ગીવ એન્ડ ફોરગીવ. એક દીકરી, એના લગ્ન નક્કી થયા છે, કંકોત્રી છપાઈ ગઈ છે, ઘરના આંગણે સરસ મજાની રંગોળી રચાઈ છે, બાર શાખમાં તોરણ બંધાયા છે, સગાવાલાને કંકોત્રી અપાઈ ગઈ છે, ઘરમાં સરસ મજાનો માહોલ છે, લગ્નનો પ્રસંગ છે, માંડવો રોપાઈ ગયો છે, મહેમાનો આવી ગયા છે, અને આ દીકરીને એના પિતા જુએ છે તો એની આંખોમાં ઉદાસીનતા છે. એટલે પિતા આ દીકરીને પૂછે છે કે બેટા, તને શું થયું? તારી આંખોમાં ઉદાસીનતા કેમ છે? એટલે દીકરી બોલે છે, પપ્પા બધા જ આવી ગયા છે, તમે બધાને આમંત્રણ આપ્યું છે, પણ પપ્પા મારા કાકા કાકી નથી આવ્યા. મારી બહુ જ ઈચ્છા છે કે મારા લગ્નમાં મારા કાકા કાકી પણ આવે. તમે જુઓ ને, માસા માસી, ફોઈ ફુવા, દાદા દાદી, નાના નાની આ બધા જ આવી ગયા છે, ફક્ત મારા કાકા કાકીની જ ગેરહાજરી છે. મને ખબર છે કે આપણા પરિવારો વચ્ચે અબોલા ચાલે છે. છેલ્લા 10 વર્ષથી નથી તમે એમના ઘરે ગયા, નથી એ આપણા ઘરે આવ્યા. આપણી વચ્ચે એક અહંકારની ખાઈ આવી ગઈ છે. આ અહંકારની ઊંડી ખીણને આપણે ઓળંગી નથી શક્યા. પપ્પા, આ હૃદયમાં લાગેલી જે ગાંઠ છે ને, આ વેરની ગાંઠ જે બંધાઈ ગઈ છે, એને ઓગાળી નાખો. મારી ઈચ્છા છે કે તમે કાકા કાકીને આમંત્રણ આપો, એ પણ મારા લગ્નમાં આવે. હું ચોરીના 4 ફેરા ફરતી હોઉં ને પપ્પા, ત્યારે મારા કાકા કાકી પણ મને આશીર્વાદ આપે. બસ એ જ કારણથી હું ઉદાસ છું. જો તમને તમારી દીકરી પ્રત્યે પ્રેમ હોય તો પ્લીઝ પપ્પા જાઓ અને કાકા કાકીને મનાવી લાવો. પપ્પા દીકરીની વાત માને છે, પોતાના નાના ભાઈના ઘરે જાય છે. વર્ષો પછી નાના ભાઈના ઘરના આંગણામાં પગ મૂક્યો. નાના ભાઈએ ઘરનો દરવાજો ખોલ્યો. મોટા ભાઈને જોઈને એને પણ આશ્ચર્ય થયું કે મોટા ભાઈ આજે મારા આંગણે આવ્યા છે. નાના ભાઈએ પૂછ્યું, આવો મોટા ભાઈ, અંદર બેસો. ભાઈ કંઈ બહુ બોલ્યા નહીં, માત્ર એક જ વાક્યમાં જવાબ આપ્યો, નિધિના લગ્ન લેવાયા છે અને આ એની કંકોત્રી છે, તમે બંને પણ આવજો. બસ આ એક વાક્ય પૂરું કરીને મોટા ભાઈ ઘરની બહાર નીકળી ગયા. નાના ભાઈએ કહ્યું, મોટા ભાઈ અંદર આવો, અંદર બેસો તો ખરા, કેટલા વર્ષો પછી મારા ઘરે આવ્યા છો. મોટા ભાઈ ઘરમાં આવ્યા, બેઠા સોફા પર. નાના ભાઈની પત્ની પાણી લઈને આવી. થોડી વાર પછી એ એક બોક્સ લઈને આવે છે અને મોટા ભાઈના હાથમાં મૂકે છે. કહે છે, મોટા ભાઈ, આ નિધિ જન્મીને ત્યારથી અમે નક્કી કર્યું હતું કે એના કરિયાવરમાં અમે સોનાની બંગડી આપીશું. એના માટે ક્યારની આ બંગડી કરાવીને રાખી છે. અમે તો રાહ જોતા હતા કે તમે અમને આમંત્રણ આપો. સારું થયું મોટા ભાઈ તમે આવ્યા. હવે અમે પણ અમારી નિધિને આશીર્વાદ આપીશું. ભાઈ ભાભી અને તમામ સગાવાલા આ લગ્નના પ્રસંગમાં આવી ગયા છે. સરસ મજાનો લગ્નનો પ્રસંગ પાર પડ્યો. દીકરીના 4 ફેરા ફરાયા ચોરીના, અને પછી એની વિદાયનો સમય આવ્યો. વિદાય વખતે પેલા બાપ પૂછે છે, બેટા તારા લગ્નમાં કંઈ બાકી નથી ને? તને કરિયાવરમાં કંઈ આપવાનું બાકી નથી રહ્યું ને? તારી કોઈ ઈચ્છા હોય તો કહી દે બેટા, હજુ એ તારો બાપ તારી બધી જ ઈચ્છા પૂરી કરશે, તું કહી દે. એટલે દીકરી કહે છે, પપ્પા તમે મને બહુ સારું ઘર શોધી આપ્યું છે, મારો મનગમતું પાત્ર છે, મને ખબર છે એ ઘરમાં મને કોઈ તકલીફ નથી પડવાની, પણ પપ્પા મારે જતા જતા એક વચન જોઈએ છે. અને વચન એ છે કે જ્યારે હું આ ઘરમાંથી વિદાય લઉં ને પપ્પા, તમારા જીવનમાંથી આ વ્યસનોએ પણ વિદાય લેવી પડશે. તમે મને વચન આપો કે તમે બધા જ વ્યસનો છોડી દેશો. એટલે પપ્પા કંઈ જવાબ નથી આપતા. ખૂબ દીકરી આગ્રહ કરે છે, પપ્પા સાંભળો,
મને ખબર છે જ્યારે પણ હું આ વાત કરું છું ને ત્યારે તમે ગુસ્સો કરો છો, મારી વાત નથી સાંભળતા. પણ પપ્પા, કાલે સવારે તમે ઉઠશો ને તો તમારી સાથે જીદ કરનાર કોઈ નહીં હોય. સાસરીએથી જ્યારે હું અહીંયા આવીશ ને તો હું મહેમાન બનીને આવીશ. પહેલાની જેમ હવે અહીંયા નહીં રહી શકું. પપ્પા, હું જઈ રહી છું. મને વચન આપો કે તમે હવે આ વ્યસન નહીં કરો. ખૂબ દીકરી આગ્રહ કરે છે, બધા સગાવાલા પણ એમને આગ્રહ કરે છે. અરે માની જાઓ ને, દીકરી માંગે છે શું બિચારી, માંગીને તમારી પાસેથી આ વ્યસન છોડાવવાનું વચન માંગે છે, અને એ પણ તમારા સારા માટે. ડૉક્ટર કાકાએ એને કહ્યું હતું કે જો તારા પપ્પા વ્યસન નહીં છોડે ને તો એમનો જીવ જોખમમાં છે. એ તમારા સ્વાસ્થ્ય માટે કંઈક માંગી રહી છે. મહેરબાની કરો ને એને આપી દો, વચન આપો. દીકરીને આમ નિરાશ કરીને ઘરના આંગણેથી ન મોકલો. અને એ વખતે એના પિતા દીકરીના માથા ઉપર હાથ મૂકે છે અને કહે છે, બેટા સાંભળ, તારા માથા ઉપર હાથ મૂકીને તને વચન આપું છું કે આજ પછી આ હાથોમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં આવે. આ આપીને તૃપ્ત થવાની વાત છે. ગીવ એન્ડ ફોરગીવ. હૃદયની અંદર કોઈના માટેનો દ્વેષ ભાવ ભરાયો હોય, અહંકારના લીધે જ્યારે આપણે આબોલા લઈ લઈએ છીએ, વર્ષોના લોહીના સંબંધો પણ દૂર થઈ જાય છે. જ્યારે આપણે માફી માંગીએ છીએ, માફી આપીએ છીએ ને, ત્યારે અંદરથી હળવા થઈ જઈએ છીએ. આ સંબંધોનું આ બીજું સૂત્ર છે, એ માફી માંગો, માફી આપો. અને દિલથી જ્યારે કોઈ વ્યક્તિ કંઈક માંગે છે આપણી પાસે, તો એ આપવાની આપણે હિંમત રાખીએ. આપણે શું માંગીએ છીએ એના ઉપરથી આપણી ગુણવત્તા નક્કી થાય છે, આપણું વ્યક્તિત્વ નક્કી થાય છે, આપણું માપદંડ નક્કી થાય છે. તો બીજું સૂત્ર હતું ગીવ એન્ડ ફોરગીવ.